તો આણંદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં 1000 વીઘા ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ઉંદેલ ગામના સીમ વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। ડાંગરનો પાક ડૂબી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। પાણીના નિકાલ માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ખેતરોમાંથી પાણીના નિકાલ માટે ખેડૂતો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે। પાણીના નિકાલ માટે વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી છે। મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે, ત્યારે વહેલામાં વહેલા તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। તો ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે 1000 વીઘા ખેતીલાયક જમીન અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ઉંદેલ ગામના સીમ વિસ્તારમાં ખેતરોમાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોના પાકનો નાશ થયો છે। ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ સમસ્યા અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। તો પાણીના નિકાલ માટે ખેડૂતો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે। નામ તમારું? ભૂપેન્દ્રભાઈ ભૈલાલભાઈ પટેલ। ભૂપેન્દ્રભાઈ, ખેડૂતોને 10 વર્ષથી આ પ્રશ્ન છે પાણીનો નિકાલ નથી થતો, કેટલું નુકસાન છે અને શું કહેશો? અત્યારે હાલ ઉંદેલ ગામમાં ભારે ધોધમાર વરસાદને કારણે 1000 વીઘા જમીનની અંદર ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। સરકારને 2015 થી રજૂઆત કરીએ છીએ। ગઈ ટર્મની અંદર અમે ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ અને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલને પણ રજૂઆત કરી હતી, તે છતાંય એમને કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। હવે પછી જો આ સરકાર અમારું સાંભળશે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। શું નામ તમારું? નવીનભાઈ ડી સોલંકી, સરપંચ ઉંદેલ ગ્રામ પંચાયત। સરપંચ, 1000 વીઘા ડાંગરના પાકને નુકસાન થઈ ગયું, શું કહેશો? અમારા ઉંદેલની અંદર મોટામાં મોટું ખંભાત તાલુકાનું ગામ હોવાથી 18,000ની વસ્તી જ છે અને 1000 વીઘા જમીન ડાંગરના પાકની અંદર નુકસાન થયું છે। અને એ વિસ્તાર છે કુપલી, કોઠિયાસીમ તથા સોનારિયા, કારાખાડ તથા ગામતરની અંદર થઈ અને 1000 વીઘાનો પાક નિષ્ફળ થયો છે। આ અંગે અમે રજૂઆત કરવા છતાં સરકારશ્રીને 2018ની અંદર રજૂઆત કરવા છતાં સરકારશ્રી આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી। શું નામ તમારું? જિલ્લાના ખંભાતમાં ગઈકાલે આખા આણંદ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે, ત્યારે ખંભાત તાલુકાના ઉંદેલ ગામમાં, જે ખંભાત તાલુકાનું સૌથી મોટું ગામ છે, ત્યાં 1000 વીઘા જેટલી જમીન પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે। પાણીની અંદર ગરકાવ થતા રોપેલી ડાંગરના પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। લગભગ 1 વીઘે 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચો કરી ચૂક્યા છે। ત્યારે આ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। છાતીસમાં પાણી ભરાયા છે। સ્કૂલના બાળકોને સ્કૂલે પણ જવાતું નથી, તેટલી મોટી તકલીફ આ ખેડૂતો ભોગવી રહ્યા છે। તેમ છતાં તંત્ર સામે ધ્યાન આપતું નથી તેવી તેમની રજૂઆત છે, ત્યારે તંત્ર ધ્યાન આપે તેવું એ લોકોનું કહેવું છે। અને તેમણે કીધું છે કે આ સરકાર નહીં સાંભળે તો અમે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન પણ કરીશું। કૌશલ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ,